આગળ વાત કરીએ તો અમદાવાદ અને યુક્રેનના કેમ્બ્રિજમાં ઉપસ્થિત ધરાવતા તથા ઉભરતી લાઈફ સાયન્સ અને ટેક કંપનીઓમાં અગ્રણી રોકાણકાર O2H ગ્રુપે અમદાવાદમાં છઠ્ઠી O2H કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રોના સહભાગીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। આ કોન્ફરન્સ ચર્ચા, વિચારોના આદાન પ્રદાન અને નેટવર્કિંગની તકો માટેનું એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થઈ હતી, જેનો ઉદ્દેશ્ય સહયોગાત્મક ઇનોવેશનને સરળ બનાવવાનો હતો। આ કોન્ફરન્સમાં ફ્રી ટ્રેડ, વૈશ્વિક બાયોટેક ઇકોસિસ્ટમમાં ભારતની ભૂમિકા, કેન્સર રિસર્ચમાં પ્રગતિ, જનરેટિવ એઆઈનું ભાવિ, યુવાનોના શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં વ્યવસાયોની મહત્વતા સહિતના વિષયોને આવરી લેતા રસપ્રદ સેશન અને ચર્ચાઓ થઈ હતી। આપણું કામ સાયન્સમાં, ટેકનોલોજીમાં અને ગ્રીન ઇનોવેશનમાં છે। અમે વેન્ચર ફાઇનાન્સિંગ કરીએ છીએ, ઇન્ક્યુબેશન અને કેમિસ્ટ્રી, બાયોલોજી, ટેકનોલોજી અમદાવાદથી થાય છે। કોન્ફરન્સનો ઓબ્જેક્ટિવ છે કે બધા ભેગા થાય, જુદા આઈડિયા આગળ આવે, સાયન્ટિસ્ટ તરફથી, ટેકનોલોજી તરફથી અને ફાઇનાન્સવાળા બી આવે, અને બધા ભેગા થઈને થોડો આઈડિયા શેર કરીએ। આજનો એજન્ડા જે છે એ શું કહેવાય કે હાઈ લેવલના માણસો બધા ડિસ્કશન કરી રહ્યા છે। અમારે ત્યાં જે સાયન્ટિસ્ટ જે ફ્રી ટ્રેડ પર ડિસ્કશન કરી રહ્યા છે, સાયન્સ અને ટેક કેવી રીતે આગળ વધી રહ્યું છે, એઆઈ કઈ રીતે આગળ વધી રહ્યું છે, કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે બાયોટેકમાં અને સાયન્સમાં, એ લોકો ડિસ્કશન કરી રહ્યા છે।